પ્રધાનમંત્રી મોદીએ જો પેટ્રોલ ડીઝલ બચાવવા માટેની જે અપીલ કરી છે, એસએનસીએ તેને આવકારી લીધી છે અને કઈ રીતે નિર્ણય કર્યો છે? આપણે સૌ જાણીએ છીએ કે માન્ય વડાપ્રધાનશ્રીનું આહવાન છે રાષ્ટ્રહિતમાં કે આપણે ઈંધણ બચાવવાની કામગીરી દરેક રીતે કરવાનું છે. તો સુરત મહાનગરપાલિકાએ પણ એમાં સહભાગી થવાની નક્કી કર્યું છે અને એની અંતર્ગત આ જે મોટા શહેર છે એની અંદર જે હજારો કર્મચારીઓ કામ કરે છે, અધિકારીઓ પણ કામ કરે છે, એ લોકો પોતાની રોજિંદા કામગીરીમાં ઘરેથી કચેરી સુધી આવવા માટેનું અને પાછું જવા માટેનું તથા ફિલ્ડ વિઝિટમાં જ્યારે પણ અધિકારીઓને જવાની જરૂર પડે છે તેમાં પણ ગ્રુપિંગ કરીને જે ગાડીઓની શેરિંગ કાર પુલિંગ કરવાની નક્કી કર્યું છે. એ સાથે સાથે ઈ વ્હીકલનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવાનું પણ નક્કી કર્યું છે અને દરેક જે છે ઈંધણ બચાવવાની કામગીરીમાં જે વર્કશોપ છે, વર્કશોપ માટેનું જે તેલ લેવાનું છે એમાં પણ સેન્ટ્રલાઇઝ ને ડિસેન્ટ્રલાઇઝ કરીને દરેક લોકલ કક્ષાએ એ લોકો ખરીદી કરે, જેથી કરીને 1.5 કિલોમીટરનું બચત થાય એના માટેનું પણ પ્રયોગ શરૂ કરવામાં આવેલી છે. આ પ્રકારે ઈંધણ બચાવની કામગીરીમાં સુરત મહાનગરપાલિકાએ પણ પોતાનું ફરજ અદા કરી રહી છે. સર, ક્યાં સુધી આ નિર્ણય ચાલુ રાખવાનું કરવામાં આવશે એવું કંઈક નક્કી કર્યું છે? અને જો કોઈ એક સિંગલ પર્સન જાય તો ખ્યાલ આવે તો પછી કઈ રીતે કાર્ય? જ્યારે હું પણ સાઇટ વિઝિટમાં જાઉં છું તો મારા ડેપ્યુટી કમિશનરને સાથે લઈને જવું પડે છે, અન્ય એક્ઝિક્યુટિવ એન્જિનિયર કે અન્ય અધિકારીઓ પણ સાથે આવે છે. તો અમે એવું નક્કી કર્યું છે કે એક જ જગ્યાએ અમે પહેલાં ભેગા થઈશું અને ત્યાંથી ગાડીઓ ઓછું કરીને 1 કે 2 ગાડી જેટલું જરૂર છે આટલા પૂરતું કરીને લઈ જવાની તૈયારી છે. એના માટે કોઈ સમય મર્યાદા નક્કી કરેલ નથી. જ્યાં સુધી જરૂર છે ત્યાં સુધી આપણે આ કામ માટે કટિબદ્ધ છીએ અને એમાં કોઈ પણ અધિકારી કર્મચારીને વેડફાઈ લાગે અથવા એમાં કોઈ સુધારાત્મક કાર્યવાહી કરવાની શક્યતા હોય તો અમે એમને સૂચન કરીને, એમને માર્ગદર્શિત કરીને પોઝિટિવલી આ કામને આગળ લઈશું.